સુરતના ઉધના પોલીસ મથકના પીઆઈ એસ.એન. દેસાઈ દ્વારા ડિંડોલીના ઓલ્ડ એજ આશ્રમમાં જઈ વૃદ્ધો સાથે જન્મદિનની ઉજવણી કરી હતી. સુરતમાં લોકો જન્મદિનની ભપકાદાર ઉજવણી કરવાની જગ્યાએ સેવા યજ્ઞ સાથે ઉજવણી કરતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. ત્યારે સુરત શહેર પોલીસના ઉધના પોલીસ મથકના પીઆઈ એસ.એન. દેસાઈએ પણ પોતાના જન્મદિનની અનોખી ઉજવણી કરી હતી. પીઆઈ દેસાઈએ ડિંડોલી ખાતે આવેલ ઓલ્ડ એજ આશ્રમમાં જઈ વૃદ્ધો સાથે વ્યંજન લઈ જન્મદિનની ઉજવણી કરી હતી. એટલે તમને મને અહીંયા બોલાવી અને જે આશીર્વાદ લેવાનો મોકો આપ્યો એ બદલ હું ધર્મેશભાઈનો અને સમગ્ર સંસ્થાનો ખૂબ ખૂબ અને સાચા દિલથી આભાર વ્યક્ત કરું છું. અને ભગવાનને બી પ્રાર્થના કરું કે આ સેવા અવિરત આ જ જગ્યાએ આ જ રીતે ચાલતી રહે અને ક્યારે અમારા લાયક કંઈ પણ કંઈ જરૂરિયાત ઊભી થાય તો અમે તમારા પોતાના છીએ, આ સંસ્થાના સભ્ય છે. એ રીતે અડધી રાત્રે પણ અમને ફોન કરીને કોઈ પણ પ્રકારની સેવા, કોઈ પણ પ્રકારની એ તમે કહી શકો છો તો અમને ખૂબ ખુશીની લાગણી થશે. જય હિન્દ, જય ભારત. પોલીસમાં ફરજ બજાવતા અને સુરત શહેર પોલીસના જે ઉધના પોલીસ સ્ટેશનનો વિસ્તાર છે એ વિસ્તારના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.એન. દેસાઈ સાહેબ અહીંયા એમના જન્મદિવસ નિમિત્તે આ બધા વૃદ્ધોના આશીર્વાદ લેવા પધાર્યા છે. સાહેબ શ્રી આપને ખૂબ ખૂબ ઓલ્ડ એજ હોમ પરિવારના તમામ વૃદ્ધો તરફથી જન્મદિવસની શુભકામના. આપ હર હંમેશા તંદુરસ્ત રહો અને અમારી અને સુરત શહેરની પ્રજાની, ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારની પ્રજાની ખૂબ સેવા કરો. સાથે સાથે એમના ધર્મપત્ની પણ અહીંયા પધાર્યા છે, આનંદ દેસાઈ સાહેબ. મેડમ, આપને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે આપ અહીંયા પધાર્યા છો. એમના બાળકો સહિત આ પરિવાર સહિત જે અહીંયા ઓલ્ડ એજ હોમ ડિંડોલીના વૃદ્ધો પાસે આવ્યા છો ત્યારે અમને ખૂબ આનંદ થાય